સો હાય માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા લોકો? આજનો જે આપણો વિડીયો જે છે એ રિબોઝોમ્સ ઉપર છે. આપણે ગયા લેક્ચરમાં મતલબ જે નેક્સ્ટ આપણે વિડીયો મેં અપલોડ કર્યો હતો એમાં કોષ કેન્દ્ર વિશે અભ્યાસ કર્યો હતો અને એના પહેલાં કોષનું બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોયું હતું. તો આજના લેક્ચરમાં રિબોઝોમ્સ વિશે આપણે અભ્યાસ કરીશું. સો સૌથી પહેલાં તો હું જે તમને સમજાવું એ થોડું સમજી લો કે આ રિબોઝોમ આ એકચ્યુઅલમાં રિબોઝોમ્સ છે ક્યાં, રિબોઝોમ્સ છે શું, બરાબર? તો જો સૌથી પહેલાં તો અહીંયા રિબોઝોમનો એક ડાયાગ્રામ ડ્રો કરું છું. શું કરું છું? ડાયાગ્રામ ડ્રો. તો રિબોઝોમનો સૌથી પહેલાં તો ડાયાગ્રામ એટલે એપ્રોક્સ ડાયાગ્રામ આવો હોય. કેવો હોય? એપ્રોક્સ આવો હોય. તો ધ્યાનથી જોજો. ઓકે, આવ શું હોય? રિબોઝોમ. શું હોય? રિબોઝોમ. ચલો મોટું બનાવી દઉં એટલે તમને થોડું ખ્યાલ આવે. ધ્યાનથી સમજો રિબોઝોમ્સ. જેમ કોષ કેન્દ્ર મેં ડિટેલમાં ચલાવ્યું હતું એમ આપણે રિબોઝોમ્સ પણ ડિટેલમાં ચલાવીશું. જે નીટના સિલેબસના રિલેટેડ હશે કે જે નીટમાં પૂછાય છે પણ ક્વેશ્ચન એના ઉપર આપણે જોઈશું અને નીટમાં પૂછાયેલા છે, અમુક એમ્સની એક્ઝામમાં પણ એમસીક્યુ પૂછાયેલા છે એ પણ આપણે જોઈશું. તો આ શું છે? રિબોઝોમ્સ છે. શું છે? રિબોઝોમ્સ. શું છે? રિબોઝોમ. હવે આપણને ખબર છે આપણે નેક્સ્ટ લેક્ચર મતલબ પ્રીવિયસ લેક્ચર જે આપણે ચલાવ્યો એમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એ બે કોષની વાત કરી હતી. જો કોઈને ખબર ના હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય તો ફટાફટ અહીંયા ધ્યાન આપી દેજો. આ એક કોષ હોય, બરાબર? આ બે કોષ છે. ચલો, શું છે? બે કોષ છે. હવે બંને આ કોષની અંદર શું છે? કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. શું કહેવાય? કોષ કેન્દ્ર. હવે આ કોષ કેન્દ્રની ઉપર ફરતે એક બીજું એક આવરણ આવેલું હોય. એક ફરતે બીજું આવરણ આવેલું હોય. આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની ફરતે એક બીજું આવરણ આવેલું હોય. તો આવા જે કોષો હોય આવા કોષોનું શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. પણ એની જ જગ્યાએ આ જે કોષો છે એ આદિકોષ કેન્દ્રીય છે. કેમ? કારણ કે એની અંદર જે આ કોષ કેન્દ્ર હોય એ હોતું નથી. એની અંદર કોષ કેન્દ્ર ના હોય, કોષ કેન્દ્ર એબસન્ટ હોય, બરાબર? એનો ડિફરન્સ આપણે ચલાવ્યો હતો પ્રીવિયસ લેક્ચરમાં. તો કોઈ ના જોયો તો પહેલાં એ જોઈ લે. હવે જો રિબોઝોમની વાત કરીએ તો તમને ખબર આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં રિબોઝોમ છે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય એમાં 70S રિબોઝોમ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં 80S રિબોઝોમ હોય છે. હવે આ 70S અને 80S શું છે એ પણ આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો એમાં જોયું હતું, પણ છતાં પણ હું તમને એકવાર સમજાવી દઉં કે જો 70S, હવે આ જે S છે S નો મતલબ શું થાય? સ્વેડબર્ગ એકમ. શું કહેવાય? સ્વેડબર્ગ એકમ. S નો મતલબ થાય સ્વેડબર્ગ એકમ. હવે તમે કહો ખબર ના પડી તો જો એવા રિબોઝોમ આ માની લો આ ટેસ્ટ ટ્યુબ છે, બરાબર? શું છે? ટેસ્ટ ટ્યુબ. હવે ટેસ્ટ ટ્યુબની અંદર માની લો એક આદિકોષ કેન્દ્રીય કોષ છે અને એક આપણી પાસે છે સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર? બંનેની પાસે રિબોઝોમ છે. આની જોડે છે 17S અને આની જોડે છે 18S. કેવો છે? 18S. આનો જે રિબોઝોમ છે હું આ ટેસ્ટ ટ્યુબમાં નાખું. શું? આનો જે રિબોઝોમ છે હું ટેસ્ટ ટ્યુબમાં નાખું. પછી આ ટેસ્ટ ટ્યુબને આમ ગોળ ગોળ હલાવી દઉં. શું? ગોળ ગોળ હલાવી દઉં. જોરથી હલાવું એકદમ કે જેથી આ જે રિબોઝોમ છે આખી ટેસ્ટ ટ્યુબમાં ફેલાઈ જાય. જો આમ જોરથી હલાવી દો, બરાબર? પછી એને આપણે સ્ટોપ કરી દેવાની. પછી એને સ્ટોપ કરી દેવાની. માની લો કે આ ટેસ્ટ ટ્યુબ હતી તો એને આપણે આમ ગોળ 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 હલાવી દીધી એકદમ જોરથી. પછી એને આપણે આવી રીતે સ્થિર કરી દેવાની, એટલે કે મૂકી દેવાની, બરાબર? તો ત્યારે એ રિબોઝોમ્સ અહીંયા આગળ હશે. એ રિબોઝોમ્સ અહીંયા આગળ ક્યાંક હશે ટેસ્ટ ટ્યુબમાં. તો અહીંયાથી જે સ્પીડે એ નીચે આવે, અહીંયાથી જે સ્પીડે પાછા નીચે આવે, બરાબર? એ જે સ્પીડનો એકમ શું હોય? S, એટલે કે સ્વેડબર્ગ એકમ. અને કેટલાની સ્પીડે નીચે આવે? જો 70ની સ્પીડે નીચે આવે તો એ રિબોઝોમને શું કહેવાય? 70S રિબોઝોમ. જો કદાચ ખબર ના પડી હોય તો પ્રીવિયસ લેક્ચરમાં મેં ફૂલ ડિટેલમાં ચલાવ્યું છે, એકવાર જોઈ લેજો. અને એ જ રીતે સુકોષમાં શું હોય કે એ જે રિબોઝોમ હોય એ 80ની સ્પીડે નીચે આવતો હોય, 80ની. તો એટલા માટે એને રિબોઝોમને શું કહેવાય? 80S રિબોઝોમ. બટ રિબોઝોમમાં સ્ટ્રક્ચર તો બંનેનું સેમ જ છે. હવે રિબોઝોમ તો તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે રિબોઝોમને પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે. શું? પ્રોટીનની ફેક્ટરી. તો તમે કહેશો રિબોઝોમ બન્યું છે શેનાથી? તો આપણે ચલો માની લઈએ કે પ્રોટીનની ફેક્ટરી છે, મતલબ એની અંદર પ્રોટીન તો હશે જ, બરાબર? પણ એ બન્યું છે શેનાથી એ તો આપણને ખબર હોવી જોઈએ ને. તો એ બે વસ્તુથી બન્યું છે. કઈ કઈ વસ્તુ? એક છે RNA, બરાબર? અને એક છે પ્રોટીન, બરાબર? પ્રોટીન તો હોય જ, આપણે શું કીધું? પ્રોટીનથી બનેલું છે. અને એક છે RNA. હવે તમે કહેશો RNA એટલે ખબર ના પડી. તો જો RNA જે હોય ને RNA, જો સૌથી પહેલાં તો સમજો RNA કોને કહેવાય અને DNA કોને કહેવાય. તો DNA આવા જે ડબલ હોય ને, ડબલ એટલે કે એક આયરી પટ્ટી અને એક આ પટ્ટી, આ બંને પટ્ટી હોય ને તો એને DNA કહેવાય. આ પટ્ટી પણ હોય અને આયરી પટ્ટી પણ હોય તો આ બંને પટ્ટી સાથે હોય તો એને DNA કહેવાય.
પણ આમાંથી જો ખાલી કોઈ એક જ પટ્ટી હોય, કેવી હોય, એક જ પટ્ટી હોય, તો એને શું કહેવાય? આરએનએ. હા, અંદર જે એ જી સી ટી ને એ યુ ને બધા હોય ને, એમાં અહીંયા આગળ એકાદ ફરક હોય છે, પણ એ આપણે ડિટેલમાં ક્યારે જોઈશું? જ્યારે આનુવંશિકતાવાળું ચેપ્ટર હોય ત્યારે. અત્યારે તમે ખાલી એવું સમજો કે ડીએનએ એટલે આવી રીતે 2 પટ્ટી હોય અને આરએનએ એટલે આવી રીતે ખાલી એક જ પટ્ટી હોય. બરાબર. હવે આરએનએ પાછા 3 પ્રકારના હોય છે. એક હોય છે એમઆરએનએ, બરાબર, એક હોય છે ટીઆરએનએ અને એક હોય છે આરઆરએનએ. 3 પ્રકારના આરએનએ હોય છે. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, એ શું કરશે? મેસેજ એક જગ્યાથી બીજી જગ્યાએ મેસેજ લઈ જશે. ટીઆરએનએ શેમાં કામ આવશે? ટીઆરએનએ આપણે પ્રોટીન સંશ્લેષણમાં એટલે કે પ્રોટીન બનાવવા માટે કામ આવશે. બરાબર, પ્રોટીન બનાવવા. અને આરઆરએનએ એ રિબોઝોમની અંદર હોય. ક્યાં હોય? રિબોઝોમની અંદર હોય. બરાબર. તો આ જો રિબોઝોમ છે આપણો, શું છે? રિબોઝોમ. હવે આ રિબોઝોમની અંદર આ રીતે આરએનએ હશે. શું હશે? આ રીતે આરએનએ હશે. દેખાય છે? આ શું છે? આરએનએ. અને આ આરએનએ કયો છે? આ આરએનએ છે આરઆરએનએ. કયો છે? આરઆરએનએ. કયો આરએનએ? આરઆરએનએ. આરઆરએનએ કહેવાય શું? આરઆરએનએ કહેવાય રિબોઝોમલ આરએનએ. એનું ફૂલ ફોર્મ શું છે? રિબોઝોમલ આરએનએ. તો જો નામ ઉપરથી તમને ખબર પડે છે રિબોઝોમલ, એનો મતલબ કે રિબોઝોમમાં હશે. શેમાં હશે? રાઇબોઝોમમાં હશે. ઓકે, તો મેં તમને શું કીધું? રિબોઝોમ શેનું બનેલું છે? એક આરઆરએનએ નું બનેલું છે અને એક પ્રોટીનનું બનેલું છે. તો પ્રોટીન શું? તમે કહેશો ચલો આરઆરએનએ તો તમે કીધું કે આવી રીતે અંદર હોય, પણ પ્રોટીન ક્યાં હોય? તો જો આ બાર 2 મોટા કપ દેખાય છે, આ બરાબર, આ બંને શેના બનેલા હોય? આ બંને પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. આટલી વસ્તુ તમને ખબર પડી કે ભાઈ જે રિબોઝોમ હોય એ શેનું બનેલું હોય? એક આરઆરએનએ નું બનેલું હોય અને એક પ્રોટીનનું બનેલું હોય. હવે આ જે બંને દેખાય છે, આ બંને, હવે માની લો કે આ રિબોઝોમ 70S હોય. શું 70S? તો 70S ના 2 ભાગ હોય, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. તો તમને દેખાય છે એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. તો ઉપરનો ભાગ 50S થી બનેલો હોય અને નીચેનો ભાગ 30S થી બનેલો હોય. એ જ રીતે જો 80S હોય તો ઉપરનો ભાગ 60S થી બનેલો હોય અને નીચેનો ભાગ 30S થી બનેલો હોય. ખબર પડી? આટલી વસ્તુ તમને 40 થી. આટલી વસ્તુ ખબર પડી? તો એનો મતલબ આ બંને અલગ અલગ ભાગ છે. શું છે? બંને અલગ અલગ ભાગ. તો આ બંને જોઈન્ટ તો થયા ને. અત્યારે મેં કેવા દોર્યા છે? જોઈન્ટ દોર્યા છે. આ બંને એકબીજાથી કેવા છે? જોઈન્ટ છે. તો આ જોઈન્ટ કઈ રીતે થયા હશે? આ જોઈન્ટ થયા હશે એક Mg+2 ના કારણે. જો કોષની અંદર Mg+2 ની સાંદ્રતા વધી જાય તો આ બંને જોઈન્ટ થઈ જાય. હવે એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ ક્વેશ્ચન એમ્સ 2015માં પૂછાયેલો છે. ક્યારે પૂછાયેલો છે? એમ્સ 2015માં. કે આ જે પ્રોટીન, અચ્છા, એમ્સ 2015માં, અને આપણી જે નીટ હતી ને, નીટ 2023 અથવા 22, બેમાંથી ગમે તે એક છે, મને ખાસ યાદ નથી. નીટ 2023 અથવા નીટ 2022, આ બંનેમાંથી એકમાં પૂછાયેલો છે કે આ જે પ્રોટીન છે ને, આ પ્રોટીન, આ ઉપરના 2 પ્રોટીન, એ કેટલા પ્રકારના છે? કેટલા? તો યાદ રાખજો 80. કેટલા? 80 પ્રકારના પ્રોટીન હોય છે. આજે જે પ્રોટીનથી બનેલા હોય એ 80 ટાઈપના પ્રોટીન હોય છે. તો આટલી વસ્તુ તમને ખબર પડી કે રિબોઝોમ હોય, રિબોઝોમનો આકાર આવો હોય, એમાં ઉપરનો મોટો ભાગ, નાનો ભાગ, એ બંને શેનાથી જોડાયેલા હોય? જો Mg+2 ની સાંદ્રતા કોષની અંદર વધી જાય ત્યારે. બરાબર. આ જે બહારનું કપ લાઇક સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? એને કહેવાય પ્રોટીન. શું કહેવાય? પ્રોટીન. અને એની અંદર એક આરએનએ હોય. એ આરએનએ કયો હોય? આરઆરએનએ. તો રિબોઝોમ શેના બનેલા હોય? આરઆરએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. આટલી વસ્તુ તમને ખબર પડી? ઓકે, તો ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ. તો જો આ છે આપણું રિબોઝોમ. શું છે? રિબોઝોમ. હવે સાંભળજો, સૌ પ્રથમ રિબોઝોમ કોણે શોધ્યું હતું? આ એનસીઆરટીમાં પણ આ લાઈન આપેલી છે એટલે તમને કદાચ ખ્યાલ હશે કે સૌ પ્રથમ રિબોઝોમ જ્યોર્જ પેલેડે, કોને? જ્યોર્જ પેલેડ દ્વારા શોધવામાં આવ્યું હતું. અને એક વસ્તુ યાદ રાખજો કે 2009માં જે આપણા ભારતીય વૈજ્ઞાનિક હતા, કયા હતા? વેંકટેશ રામાકૃષ્ણન. કોણ? વેંકટેશ રામાકૃષ્ણન. તો એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, કારણ કે એમને રિબોઝોમ ઉપર થોડું કામ કર્યું હતું, એટલે એમને શું મળ્યું હતું? નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ઓકે, હવે આ જે રિબોઝોમ છે સાર્વત્રિક અંગિકા. સાર્વત્રિક અંગિકા એટલે બધી જગ્યાએ જોવા મળે. ક્યાં? બધી જગ્યાએ. હવે બધી જગ્યાએ એટલે એવું નહીં કે ભાઈ આપણી જોડે જે ટેબલ, ફોન છે એ બધામાં નહીં. સાર્વત્રિક અંગિકા બધી જગ્યાએ, એનો મતલબ જે કોષ હોય ને, એક હોય આદિકોષ કેન્દ્રીય કોષ અને એક હોય સુકોષ કેન્દ્રીય કોષ. તો આ બંને કોષમાં જોવા મળે, એટલા માટે એને શું કહેવાય છે? સાર્વત્રિક અંગિકા કહેવામાં આવે છે. પણ એટલું તમારે યાદ રાખવાનું નથી. બરાબર. બીજું, આપણે આ જોયો રિબોઝોમ. આ રિબોઝોમ જોયો. તો આ રિબોઝોમ, ચલો, આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો શું આમની બહાર કોઈ એક્સ્ટ્રા પટલ મેં દોર્યું? આવી રીતે કોઈ એક્સ્ટ્રા પટલ મેં દોર્યું હતું? ના, એક્સ્ટ્રા પટલ મેં દોર્યું નહોતું. મતલબ આની ઉપર કોઈ પટલ હોતું નથી. પટલ વિહીન હોય. કેવી હોય?
પટલ વિહીન. તો અહીંયા આગળ લખ્યું છે મેં કે આની પર કોઈ પટલ હોતી નથી, બરાબર, એની પર કોઈ પટલ હોતી નથી. બીજું, આરઆરએનએ વત્તા પ્રોટીનનું બનેલું હોય છે, મતલબ રિબોઝોમ શેનું બનેલો છે? આરઆરએનએ અને પ્રોટીન. તો અત્યારે આપણે વાત કરી, આ શું છે? ઉપર અને નીચેનું બંને પ્રોટીન છે, અને આયરું જે દેખાય છે આ ભાગ, આને શું કહેવાય? આરઆરએનએ. આ કયો છે? આરઆરએનએ. તો આટલી વસ્તુ તમને ખબર પડી, બરાબર. હવે આપણે રિબોઝોમ શેના બને છે? આરઆરએનએ પ્રોટીન. તો જો મેં તમને કીધું આ બહારનો જે ભાગ છે એ પ્રોટીન છે. 80 અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય. કેવા હોય? 80 અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય. અને એની અંદર જો તમને દેખાય છે આયરવી, એ શું છે? આરઆરએનએ છે આપણું. શું છે? આરઆરએનએ. અને આ બંનેને જોડવા માટે શું જોઈએ? Mg+2ની સાંદ્રતા વધે એટલે આ બંને જોડાઈ જાય. જો Mg+2ની સાંદ્રતા ઘટી જાય સેલની અંદર, કોષની અંદર Mg+2ની સાંદ્રતા ઘટી જાય તો આ બંને પાછા છૂટા પડી જાય. ખબર પડી? હવે રિબોઝોમ્સ, આપણે બે કોષની વાત ચાલે છે અત્યારે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો મેં શું કીધું? આદિકોષ કેન્દ્રીય કોષમાં કેવા હોય? 70 મતલબ 70S ટાઈપ હોય, અને સુકોષ કેન્દ્રીય કોષમાં 80Sના ટાઈપના હોય, બરાબર. બીજું, એ જે આરઆરએનએ હોય બંનેમાં, એ આરઆરએનએ કેવા હોય? અલગ અલગ હોય. જો હવે આ કોન્ટેન્ટ છે તમારે યાદ રાખવાનું છે. શું છે? યાદ રાખવાનું છે, કારણ કે આની કોઈ સ્પેસિફિક સાબિતી છે નહીં. જો આરઆરએનએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કયા કયા પ્રકારના આરઆરએનએ હોય? એક હોય 23S, એક હોય 60S અને 5S. એક વસ્તુ યાદ રાખજો, 5S હશે બંનેમાં કેવા હશે? કોમન હશે. શું હશે? કોમન, મતલબ બંનેમાં જોવા મળશે. આમાં પણ જોવા મળશે ને આમાં પણ. તો જો અહીંયા આગળ દેખાય છે તમને 5S આરએનએ, બરાબર. અને બીજી એક ગોખવાની તમને ટ્રીક કહું તો અહીંયા આગળ બધું 8 વાળું આવશે. 28, 18, 58 બધા 8 વાળું હશે. તો એ શેમાં હશે? ATSમાં હશે. 8 વાળું ATSમાં, 8 વાળું ATSમાં, મતલબ 28, 18 અને 58. 28, 18 અને 58 એ શેમાં હશે? ATSમાં હશે, બરાબર. અને એના સિવાયના બાકીના શું છે? 23, 16 અને 5. 23, 16 અને 5 એ શેમાં હશે? 70Sમાં હશે, બરાબર. બીજું, તમને આ વસ્તુ તો ખબર છે કે ભાઈ રિબોઝોમને પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ તમને ખબર છે, તો આમાં આપણે વધારે કંઈ ડિટેલમાં જોવાની જરૂર નથી. હવે ચલો, આ તો આપણે વાત કરી રિબોઝોમની. તો આ રિબોઝોમ હોય ક્યાં? એ તો આપણે પહેલાં જોવું પડે ને કે ભાઈ આ રિબોઝોમ, કે ભાઈ તમે આ કીધું કે આવા ટાઈપના રિબોઝોમ હોય, પણ આ રિબોઝોમ હોય ક્યાં? તો એ પણ આપણે જોવું પડે. તો માની લો તમારી પાસે એક, જો અહીંયા આગળ એક કોષ દોરું. શું દોરું? કોષ. માની લો આ શું છે? આપણે કોષ છે, બરાબર. આ શું છે? આપણો કોષ. હવે આ આપણે હ્યુમનની વાત કરીએ છીએ. શેની વાત કરીએ છીએ? હ્યુમનની, મતલબ એનિમલની, જે આપણે પ્રાણી કોષ હોય ને એની વાત કરીએ. તો એની અંદર શું હોય? ન્યુક્લિયસ હોય, મતલબ કોષ કેન્દ્ર હોય. શું હોય? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની ફરતે એક અંગિકા આવેલી હોય, જેને કહેવાય અંતઃકોષરસ જાળ. શું કહેવાય? અંતઃકોષરસ જાળ. તો આ તમને દેખાય છે, આ શું છે? આ છે અંતઃકોષરસ જાળ. શું છે? અંતઃકોષરસ જાળ. કઈ અંગિકા છે? અંતઃકોષરસ જાળ. તો આ જે અંગિકા છે, આ અંગિકાની ઉપર આવા ડોટ ડોટ તમને દેખાશે. હવે તમને જો એક વસ્તુ કહું, આ અંતઃકોષરસ જાળ આપણે રિબોઝોમ પતે ને અને પછી તરત આપણે અંતઃકોષરસ જાળ જોઈશું, બરાબર. અને અંતઃકોષરસ જાળ બે પ્રકારની હોય, એક હોય લીસી અને એક હોય ખરબચડી. કેવું હોય? એક હોય લીસી અને એક હોય ખરબચડી. કેવા પ્રકારની? બે હોય, એક હોય લીસી અને ખરબચડી. ખરબચડીનો મતલબ શું ખબર છે? એની ઉપર આવા દાણા આવેલા હોય. શું? આવા દાણા. આ દાણા તમને દેખાય? હા. તો આ દાણા બીજું કંઈ નહીં, આ દાણા શું છે? રિબોઝોમ્સ છે. શું છે? રિબોઝોમ્સ. શું છે? રિબોઝોમ્સ. ખબર પડી કે આપણી અંદર રિબોઝોમ ક્યાં હોય? આપણો જે કોષ હોય. શું હોય? કોષ. કોષની અંદર આ કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની બહાર શું જોડાયેલું હોય? અંતરકોષરસ જાળ. શું? અંતઃકોષરસ જાળ. એ અંતઃકોષરસ જાળની ઉપર નાના નાના ટપકા તમને બોલ લાઇક સ્ટ્રક્ચર જોવા મળતું હશે. એ શું છે? રિબોઝોમ. અને એ શું બનાવે છે? પ્રોટીન બનાવે છે. શું બનાવે? પ્રોટીન બનાવે છે, બરાબર. આટલી વસ્તુ તમને ખબર પડી કે રિબોઝોમ ક્યાં હોય. હવે આ તો આપણે વાત કરી આપણે શેમાં આવીએ? જો બે હતા, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં આવીએ. આ બધી જ જો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની ચર્ચા મેં નેક્સ્ટ મતલબ પ્રીવિયસ લેક્ચરમાં કરી દીધેલી છે. તો એ એકવાર જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય કે આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય. હવે આ જે હતો આ મેં શેમાં દોર્યો? આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં દોર્યો. પણ એ જ રીતે આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને, માની લો કે અહીંયા આગળ હું ડ્રો કરું આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર. હવે યાદ રાખો, આ શું હતું? કોષ કેન્દ્ર. પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં તો કોષ કેન્દ્ર હોતું જ નથી. તો એની જે કોષ રસ પટલ હોય ને, શું હોય? કોષ રસ પટલ. હવે એ કોષ રસ પટલ થોડો આવો ખાંચો બનાવી દે. શું બનાવી દે? આવો ખાંચો બનાવી દે. આમ સીધી ગોળ ના હોય, આવો ખાંચો બનાવી દે. એ ખાંચાને શું કહેવાય? એ ખાંચાને કહેવાય મિઝોઝોમ. શું કહેવાય? મિસોઝોમ. યાદ રાખજો, એ ખાંચાને શું કહેવાય? મિસોઝોમ. તો એ મિસોઝોમ ઉપર આવેલી હોય. શું હોય? ઉપર આવેલી હોય. કોણ? પણ રિબોઝોમ. કોણ?
રિબોઝોમ. તો તમને ખબર પડી કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં ક્યાં આવેલા હોય રિબોઝોમ અને સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ ક્યાં આવેલા હોય. ચલો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. તો જો આ આદિકોષ કેન્દ્રીય કોષ મેં અહીંયા આગળ ડ્રો કર્યો છે. હવે એમાં જો રિબોઝોમ એ કોષ રસમાં મુક્ત રીતે ફરતા હોય અથવા કોષ રસ પટલથી અડેલા હોય. તો આ દેખાય કોષ રસ પટલ એ અંદર આવ્યું ત્યાં આમ ખાંચો બનાવી દે એટલે એને શું કહેવાય મિસોઝોમ. તો આ મિસોઝોમ ઉપર દેખાય છે તમને આવા ડોટ ડોટ મેં દોર્યા છે એ શું છે આપણા રિબોઝોમ છે. શું છે રિબોઝોમ. તો તમને કોઈ પૂછે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ ક્યાં હોય તો તમારે યાદ રાખવું કે એની જે પટલ હોય પટલ ઉપર એ હોય છે. એ જ રીતે માની લો સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરી. શેની વાત કરીએ? સુકોષ કેન્દ્રીય કોષ. તો આપણો કોષ છે, કોષની અંદર આ શું છે? કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની ફરતે શું આવેલું છે? અંતઃકોષરસ ઝાડ. તો તમને દેખાય છે અંતઃકોષરસ ઝાડની ઉપર મેં આવા ડોટ ડોટ ડ્રો કર્યા છે, બરાબર. તો એ બીજું કંઈ નહીં, એ શું છે? રિબોઝોમ. શું છે? રિબોઝોમ. તો જો રિબોઝોમ એ અંતઃકોષરસ ઝાડના બહારના આવરણ ઉપર આવેલું હોય છે. જો ક્યાં છે આ બહારનું આવરણ દેખાય છે? આ એકદમ બહારનું આવરણ, અંદરનું આવરણ મેં અહીંયા આગળ ડ્રો કર્યું નથી. આ એકદમ બહારના આવરણમાં આવેલું હોય છે. તો આટલી વસ્તુ તમને ખબર પડી. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. ઓકે. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે કહેશો કે આ રિબોઝોમ આમની ઉપર આવેલા હોય, બરાબર, પણ એ રિબોઝોમ કઈ રીતે જોડાયેલા હોય? કંઈક એવી વસ્તુ તો હોય ને કે જેનાથી એ જોડાયેલા હશે, બરાબર. તમે કહેશો સાહેબ એમ તો ના જ ખબર પડે ને, મતલબ ભાઈ તું સમજાય. હવે તો હું જો તમને સમજાવું, આ શું છે? આ છે આપણું કોષ કેન્દ્ર. શું છે? કોષ કેન્દ્ર. ધ્યાનથી સાંભળજો. આ જે હું કહું છું ને એ આવેલો છે, એ ક્વેશ્ચન આવેલો છે, એ એમ્સમાં આવેલો છે. શેમાં આવેલો છે? એમ્સમાં. અને નીટમાં પણ આવેલો છે. મને ઈયર ખબર નથી, ઈયર પણ આવેલો છે એટલું મને ખબર છે, બરાબર. તો આ શું છે? કોષ કેન્દ્ર. એની પર હું શું આ ડ્રો કરું છું? આ હું ડ્રો કરું છું અંતઃકોષરસ ઝાડ. શું છે? અંતઃકોષરસ ઝાડ. તો હવે આવજો, આ કોન કેવો? તમે કોન ખાધેલા છે ને? કોન. હા. તો આ કોનનો નીચેનો ભાગ છે. શું છે? કોનનો નીચેનો ભાગ. અને ઉપર કોનની ઉપર કેવી આઈસ્ક્રીમ આવી રીતે ગોળ હોય ને ગોળ. તો આ આઈસ્ક્રીમ જે છે ગોળ એ શું છે? રિબોઝોમ. અને કોન જેવું સ્ટ્રક્ચર હોય ને એની જોડે એ અડેલી હોય, આવી રીતે એ અડેલી હોય. શું? આ રીતે અડેલી હોય. મતલબ આ કપ જેવું હોય ને, આ કોન જેવું એવી રીતે એ ખૂપેલી હોય. શેની અંદર? અંતઃકોષરસ ઝાડમાં. તો આ જે ખૂપેલું હોય, આ ખૂપેલું હોય એ વસ્તુને શું કહેવાય? એ વસ્તુને કહેવાય રાઇબોફોરેન. શું કહેવાય? શું કહેવાય? લે રાઇબોફોરેન. શું કહેવાય? રાઇબોફોરેન. અને આ એમ્સનો પણ ક્વેશ્ચન છે ને નીટનો પણ ક્વેશ્ચન છે, ભૂલી ના જતા. શેનાથી જોડાયેલું હોય? રાઇબોફોરેનથી જોડાયેલું હોય છે. ચલો આટલી વસ્તુ તો તમને ખબર પડી કે રિબોઝોમ કોને કહેવાય, રિબોઝોમ ક્યાં ક્યાં આવેલા હોય છે આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં. રિબોઝોમ વિશે થોડી તમે માહિતી પણ જોઈ લીધી, બરાબર. પણ રિબોઝોમનું કામ તો કંઈક હોય ને, રિબોઝોમનું કંઈક ને કંઈક કામ તો હોય ને. તો એક વસ્તુ યાદ રાખજો, SMS. શું? SMS. હવે SMS એટલે શું? જો પહેલાં તો જો આ શું હતો? આપણો રિબોઝોમ હતો, બરાબર. હવે રિબોઝોમ શું બનાવે? પહેલાં જ કીધું રિબોઝોમ પ્રોટીનની ફેક્ટરી છે. શેની ફેક્ટરી છે? પ્રોટીનની ફેક્ટરી છે. શેની ફેક્ટરી છે? પ્રોટીનની ફેક્ટરી. તો પ્રોટીનની ફેક્ટરી મતલબ એ બનાવશે શું? પ્રોટીન બનાવશે. શું બનાવશે? પ્રોટીન. તો પ્રોટીન બનાવીને કંઈક તો કરશે ને, ખાલી બનાવી થોડી કરશે. તો જો એ પ્રોટીન બનાવી અને માની લો કે આજુબાજુ કંઈક એવી વસ્તુ હોય, કોઈ બોડી હોય, કોઈ પ્રસાધન હોય, જેમ કે ગોલ્ગી પ્રસાધન હોય, તો એની અંદર જઈને સ્ટોર થાય પ્રોટીન. શું થાય? પ્રોટીન સ્ટોર થાય. તો પહેલું કામ શું થઈ ગયું? સ્ટોર કરવાનું, બરાબર. બીજું કામ શું થઈ ગયું? આપણે ખબર છે કોષની બહાર શું હોય? કોષની બહાર હોય આપણું કોષ રસ પટલ. શું હોય? કોષ રસ પટલ હોય. શું કહેવાય એને? કોષ રસ પટલ. તો આ કોષ રસ પટલ બનાવવા માટે જે પ્રોટીન વપરાય એ પ્રોટીન પણ અહીંયાથી આવે, બરાબર. ક્યાંથી આવે? અહીંયાથી આવે. શેના માટે? કોષ રસ પટલ બનાવવા માટે. શેના માટે? બનાવવા માટે. શેના માટે? બનાવવા માટે. યાદ રાખજો. એટલે આને શું કહેવાય? મેમ્બ્રેન સિન્થેસિસ. શું કહેવાય? મેમ્બ્રેન. મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. શું? કોષ રસ પટલ. અને સિન્થેસિસ એટલે બનાવવું. શું? સિન્થેસિસ એટલે બનાવવું. તો બીજું શેના માટે વપરાય? મેમ્બ્રેન સિન્થેસિસ એટલે કે કોષ રસ પટલ બનાવવા માટે. ત્રીજું કે માની લો કે પ્રોટીન હોય, એ પ્રોટીન આપણે બહાર કોષની બહાર મોકલવો છે. ક્યાં મોકલવો છે? કોષની બહાર. મતલબ સિક્રીટ કરવો છે અને આપણે બહાર કાઢવો છે. બહાર કાઢવાને શું કહેવાય? સિક્રીટ કરવો. શું? સિક્રીટ. તો આ સિક્રેટરી થયો એક પાર્ટ. 3. તો 3 કામ થયા. ફરીથી જોજો, પહેલું તો શું? પ્રોટીન બનાવીને માની લો કે કઈ વસ્તુ હતી ત્યાં સ્ટોર કરી દીધું. તો પહેલું કામ સ્ટોર કરવાનું. બીજું એ પ્રોટીન સ્ટોર કરે. બીજું એ પ્રોટીન શેમાં વપરાય? આ કોષ રસ પટલ બનાવવા માટે. ત્રીજું એ પ્રોટીન કાં તો કોષની બહાર જતા રહે. 3 વસ્તુ ખબર પડી. તો જો પહેલું શું છે? S એટલે કે સિક્રેટરી પ્રોટીન. સિક્રેટરી પ્રોટીન સિન્થેસિસ. મતલબ આ કેવા છે? જો
આ જે પ્રોટીન છે બરાબર, એ પ્રોટીન ડાયરેક્ટ બહાર જતા રહે. ક્યાં જતા રહે? બહાર, કોષની બહાર જતા રહે. એને શું કહેવાય? સિક્રેટરી પ્રોટીન. શું કહેવાય? સિક્રેટરી પ્રોટીન. હવે બીજું શું છે? એમ એટલે મેમ્બ્રેન પ્રોટીન સિન્થેસિસ, એટલે કે આપણું પટલ બનાવવા માટે. શું બનાવવા માટે? આપણો કોષરસ પટલ બનાવવા માટે. જો તો આ બીજું પ્રોટીન છે, આ રિબોઝોમ છે, રિબોઝોમમાંથી પ્રોટીન નીકળ્યો. એ પ્રોટીન શું કરશે? આ મેમ્બ્રેન બનાવવા માટે વપરાશે. તો એને શું કહેવાય? મેમ્બ્રેન પ્રોટીન સિન્થેસિસ. મતલબ કોષરસ પટલ બનાવવા માટે પણ એ વપરાય છે. આગળ ત્રીજો એસ એટલે સ્ટોરેજ. શું? સ્ટોરેજ પ્રોટીન, મતલબ એવા પ્રોટીન કે જે બનીને સ્ટોર થશે. તો આ પ્રોટીન નીકળે અને બાજુ આગળ કઈ એવી વસ્તુ હશે તો એ પ્રોટીન સ્ટોર થઈ જશે. તો એને શું કહેવાય? સ્ટોરેજ પ્રોટીન. આઈ થિંક તમને આટલા સુધી બધું ખબર પડી હશે. તો મિત્રો આના સિવાય એક બી ક્વેશ્ચન રિબોઝોમમાં આનાથી બહાર આવશે નહીં. તો જો ફરીથી હું તમને કહી દઉં, ફટાફટ એક ક્વિક રિવિઝન કરી દઈએ કે સૌપ્રથમ જ્યોર્જ પેલેટ દ્વારા શોધવામાં આવ્યું હતું બરાબર. અને 2009માં જે આપણો ભારતીય વૈજ્ઞાનિક છે વેંકટેશ રામાકૃષ્ણન, એમને શું મળ્યું હતું? નોબેલ પ્રાઇઝ મળ્યું હતું બરાબર. પછી એમની ઉપર કોઈ પટલ હોતી નથી. અને શેનું બનેલું છે? એ RNA પ્લસ પ્રોટીનનું બનેલું છે બરાબર. RNA પ્લસ પ્રોટીન, એનું સ્ટ્રક્ચર કેવું હોય? આવું હોય. તો આ બે કપ જેવા દેખાય છે અને પ્રોટીન કહેવાય. 80 અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય. કેટલા પ્રકારના પ્રોટીન હોય? 80 અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય. અને એ પ્રોટીનની અંદર શું આવેલું હોય? RNA આવેલું હોય. શું? RNA. આ બંને કપ ક્યારે જોડાય? જ્યારે કોષની અંદર Mg+2 ની સાંદ્રતા વધી જાય. પછી રિબોઝોમ, બે કોષ હતા, આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S હતા, જ્યારે એની અંદર 80S હતા. બાકી વાત કરી RNA ની, તો આમાં 23S, 60S અને 5S. 5S બંનેમાં કોમન હશે. આમાં 28S, 80S અને 58S બંનેમાં પાછળ, બધામાં પાછળ 8 આવે છે. તો એમાં એ શેમાં હશે? 80માં હશે. 8 80માં, 8 80માં. આ રીતે યાદ રાખો. અને તમને ખબર છે રિબોઝોમ એ પ્રોટીનની ફેક્ટરી છે. ઓકે, હવે આ શું હતું? આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં ક્યાં ક્યાં હોય એ આપણે જોઈ લીધું અને એનું કાર્ય પણ આપણે જોઈ લીધું. હવે એક વસ્તુ યાદ રાખો, એક બીજી વસ્તુ, મેઇન વસ્તુ. કેવી વસ્તુ? મેઇન વસ્તુ. તો જો ધ્યાનથી સાંભળજો. માની લો કે આ કોઈ mRNA છે. શું છે? આ રેડ કલરથી મેં ડ્રો કર્યો છે એ શું છે? mRNA. આ જે રેડ કલરથી ડ્રો કર્યો છે એ શું છે? mRNA. આ લાસ્ટ ટોપિક છે બરાબર. આટલો લાસ્ટ ટોપિક કે પ્રોટીન આપણે વાત કરીને આ રહ્યો જે શું કરે છે? સિક્રેટરી પ્રોટીન અથવા મેમ્બ્રેન પ્રોટીન, આ સ્ટોરેજ પ્રોટીન. તો આ રિબોઝોમ, આ બધું શેના? આ રિબોઝોમનું કામ શું? પ્રોટીન બનાવવાનું. તો પ્રોટીન કઈ રીતે બનાવે છે? શું? પ્રોટીન કઈ રીતે બનાવે છે? આનું કામ આપણે જોયું ને, પ્રોટીન બનાવવાનું. એ કઈ રીતે બનાવે છે? તો ફટાફટ હું ખાલી એક જ સેકન્ડમાં તમને, મતલબ એક સેકન્ડ તો નહીં, એક જ મિનિટમાં તમને કહું. તો જરા ધ્યાન આપજો. આ શું છે? આપણો રિબોઝોમ છે. શું છે? રિબોઝોમ. આવા ઘણા બધા રિબોઝોમ, શું? આવા ઘણા બધા રિબોઝોમ એક mRNA સાથે જોડાયેલા છે. કોની જોડે? mRNA. તો હમણાં જ યાદ કરો, મેં વાત કરી RNA કેટલા પ્રકારના હોય. RNA આપણે કેટલા પ્રકારના જોયા હતા? 3 પ્રકારના RNA જોયા હતા. કયા કયા જોયા હતા? mRNA, tRNA અને rRNA બરાબર. mRNA, tRNA અને rRNA. rRNA એટલે રિબોઝોમલ RNA, જે રિબોઝોમમાં હોય. tRNA પ્રોટીન બનાવવાના, mRNA સ્થાનાંતર કરે અને એ પણ પ્રોટીન બનાવવામાં ઉપયોગ થાય. તો જો આ શું છે? mRNA છે અને રિબોઝોમ છે. તો આવા ઘણા બધા રિબોઝોમ જો mRNA સાથે અડી જાય, આવા ઘણા બધા રિબોઝોમ જો mRNA સાથે આવીને ચોંટી જાય, તો આ જે સ્ટ્રક્ચર બન્યું એને શું કહેવાય? પોલીરિબોઝોમ. જો પોલીનો મતલબ શું થાય? ઘણા બધા. તો ઘણા બધા રિબોઝોમ એટલે કે પોલીરિબોઝોમ અથવા એને પોલિઝોમ પણ કહેવામાં આવે છે. શું? પોલીરિબોઝોમ અથવા પોલિઝોમ. પોલી એટલે ઘણા બધા, રિબોઝોમ ક્યાં આગળ? આ mRNA છે. આ mRNA ઉપર ઘણા બધા આપણને રિબોઝોમ જોવા મળે બરાબર. તો એને શું કહેવાય? પોલીરિબોઝોમ અથવા પોલિઝોમ. અને એનું કામ શું હોય? પ્રોટીન સંશ્લેષણનું. તો ચલો હવે એક મસ્ત તમારી ટેસ્ટ લઉં. એક જ MCQ હું તમને પૂછું. યાદ કરો, આના આગળના આપણે લેક્ચર ચલાયા કોષવાળા બરાબર. તો આમાં મેં કીધું હતું. તો આ ક્વેશ્ચન મને સોલ્વ કરીને આપો કે કોષ નવો બને તે જૂના કોષમાંથી બને છે. મતલબ જો કોઈ જૂનો કોષ હોય તો એમાંથી નવા કોષ બને છે, એવું આપણને કયા વૈજ્ઞાનિકે કીધું હતું? ચલો ફટાફટ, તમારી પાસે 10 સેકન્ડ છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો ચલો ફટાફટ તમારો જે આન્સર છે મને કમેન્ટ કરીને કહો બરાબર. કે જૂના કોષમાંથી નવા કોષ કોણ બને છે? તો એવું કોણે કીધું હતું? તો યાદ કરો, એવું કહેવા વાળો વૈજ્ઞાનિક હતો રુડોલ્ફ વિર્સો. કોણ? રુડોલ્ફ વિર્સો. જેને એક શબ્દ આપ્યો હતો ને, ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા. યાદ કરો, આપણે ભણાવ્યું હતું ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા. અને આ ક્વેશ્ચન નીટની એક્ઝામમાં પૂછાયેલો છે. તમે કહેશો હાવ હેલું પૂછાય? તો પૂછાય, પણ તમને યાદ હોવું જોઈએ બરાબર. હવે
અહીંયા હવે આપણો લેક્ચર ખતમ થાય છે રિબોઝોમ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંતઃકોષરસ જાળ અને બાકીની બધી વસ્તુ એક મસ્ત કહાની દ્વારા સમજીશું. શાનાથી સમજીશું? એક મસ્ત કહાની દ્વારા. તો એ લેક્ચર જોવા વિનંતી તમને કરું છું, બરાબર. જો આ લેક્ચર ગમ્યો હોય તો પ્લીઝ આ લેક્ચરને લાઇક કરજો, શેર કરજો તમારા જે બી ફ્રેન્ડ્સ હોય એમને, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય.